સીતારામ સીતારામ. હું એટલે આટલું બધું હોઈ રહ્યો? કઈ ઉજાગરા કર્યા હતા? સીતારામ 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 બેટા. બાપા તમે અહીં? મારા રામજીનો હુકમ છે બેટા, એટલે મારે અહીંયા આવવું પડ્યું. બોલ, કેટલું દેણું છે તારી માથે? તને કહું છું ગોવિંદા, બોલ કેટલું દેણું છે? બાપા હા 60,000. અરે 60,000 રૂપાડીમાં તાતા પાપા શું કરાશ? ગોવિંદા, તારી ભેગો બાપો બજરંગ દાસ છે. બોલાવ, તારા જેટલા લેણદારો એટલા બધાને બોલાવી લે. એલા કોણ છે ન્યા? બોલો બાપા. અરે જે હોય આ ગોવિંદા પાસે જેટલા પૈસા માંગતા હોય બધાને બોલાવી લે. હમણાં જ બોલાયો બાપા. હાલો વાલા, કોના કોના કેટલા કેટલા બાકી છે આ ગોવિંદભાઈ પાસે? 30,000. આવો, કેટલા બાકી છે તમારા? 30,000. હા, જોવાળા ગણી લેજો. આ 52 નાણું છે. સીતારામ. તમારા વાલા? 10,000. તમારા 10. લ્યો વાલા. લ્યો 5 અને 5 10 ગણી લેજો વાલા. ગણેલા જોઈએ ને બાપા. તમારા કેટલા? 10,000. લઈ જાઓ ભાઈ. જો 10,000. સીતારામ. આવો વાલા. 5,000. લ્યો વાલા 5,000. તમારા કેટલા બાકી છે વાલા? 5,000. લ્યો આ વાલા 5,000. સીતારામ. બાપા તમે મારા તારણહાર છો બાપા, તમે જ મારા બેલી છો બાપા. ગોવિંદ, હે ગોવિંદા, હે ગોવિંદ. અરે મારા વાલા, આવી નાની નાની મુસીબતમાં મૂંઝાઈ ગયો તો. અરે વાલા, જેને મારી રાખી છે એ તારી નહીં રાખે? મારો વાલો તો સમરજ છે ગોવિંદ. પેલા તું આમ રોયા જ કરીશ કે ચા બા કઈક પાઈશ બાપાને? આ છે ગોવિંદ ભગત, અત્યારે 65 વર્ષના છે, ભાવનગર જિલ્લાના કાનપર ગામમાં રહે છે. આ લ્યો બાપાની બંડી. ઓ ચિંતી આંગણામાં દીધી બે બંડી, બંડીના સાકતે હું સાચા કરું. અરે ઉભા થાઓ કે બેઠા બેઠા જ ગીતો ગાઓ. હા લે લે, હરકમાં હું ભૂલી ગઈ કે હું પૈડી છું. લે બેઠી કર એ મારા રોયા, બેઠી કર. એ ભોગલા કહું છું, આ કેવું પડે? આપણું તો જીવતર બદલાઈ જાય કા? અરે આપણા તો આખા દી ફરી ગયા હવે. એ પણ તું ફરવાનું બંધ કર ને મારા રોયા. આ લ્યો બાપાની ચમત્કારી બંડી છે. દે હમણાં ઢગલો જો કાઢું રૂપિયાનો. કાઢો કાઢો. એટલે આ ખીચામાં હાથ કાનો જાય? ઈ તો ન જાય. કા વખત આવે ને ત્યારે જ જાય. તે વખત કઈ આવશે? મને મારા માતાજીનો હુકમ છે કે કાના, તારે ત્યાં જયારે ઘોડિયું બંધાય ને એ પછી જ બંડીના ખિસ્સામાં હાથ નાખવાનો. ઈ પેલા જો કોઈ ખિસ્સામાં હાથ નાખશે ને તો તમે ઉકલી જાઓ. મેં તમને બંડી દીધી ને, તો હવે મારી શરત પૂરી કરો. હા, પેલી કડવીનો હાથ મારા હાથમાં આપી દો. હાલો હાલો. હા હમણાં લ્યો મારી દાદા રંગીને ઉભો રે. આજો આવી. આવે આવે. આ દૂધે ધોઈ દીધી મારી છોડીને. દૂધે ધોઈ તોય કાળી. આ કેવત છે, હું કામ જાને ત્યાં તારી અક્કલના બધા પ્રદર્શન કરાસ તું. જા તું લઈ જા. હાલ ને મારી હારે. હું છું ને, એનું શું કામ છે? હાલ. આવતે મહિને આપણે જેસર જાશું. હા હા, હું પણ આવીશ. બા, હું અગાસીમાં પતંગ ઉડાડવા જાઉં છું. ભલે બેટા, પણ પાળી પર ચડતો નહીં. હા હા બા. એ પડી જશ. સીતારામ સીતારામ સીતારામ.
કાકી કાકી મનિયો પતંગ ઉડાડતા નીચે પડી ગયો. હા નીચે પડી ગયો. બેટા મારા દીકરા તને શું થયું? હા હા શું થયું તને? અરે જલ્દી કોઈ ડોક્ટરને બોલાવો. દીકરા તું બોલતો કેમ નથી? બોલતો કેમ નથી? શું થયું? શું થયું બેન? પડી ગયો. ક્યાંથી? મેડી ઉપરથી પડી ગયો ડોક્ટર સાહેબ. શું થયું બેટા? કાંઈ નહીં. મારે તો માનવામાં જ નથી આવતું કે આટલે ઉપરથી પડે ને કઈ વાગે નહીં. કાંઈ ચિંતા કરવા જેવું છે નહીં. જરૂર પડે તો મને બોલાવી લેજો. બા હું પડ્યો ને તો એક બાવાએ મને તેડી લીધો. કોણ હતો એ બાવો દીકરા? હું એને ઓળખતો નથી. સફેદ વાળ ને સફેદ દાઢી હતી. મારો દીકરો. આપણે કોઈ દિવસ કોઈનું ખરાબ કર્યું નથી એટલે ભગવાને આપણા દીકરાને બચાવી લીધો છે. આપણે આપણા દીકરાને હંધાઈ સાધુને બતાવી દેવું એટલે ખબર પડી જાય કે કોણે એને બચાવ્યો છે. ભલે. બાપા આશ્રમમાંથી આંબાએ 3000ની ચોરી કરી. હે અંબા આશ્રમમાં ચોરી કરી? અરે વાલા જે આશ્રમમાં તે ખાધું પીધું ત્યાં ખોઈ દીધું. અરે બાપા અમે તો પોલીસને જાણ કરી દીધી. અંબા બોલ હું કામ ચોરી કરી? બોલ કેમ બોલતો નથી? બાબા મારી દીકરીના 15 દિવસમાં લગ્ન લેવાના છે અને મારા ઘરમાં રાતી પાઈ નથી બાપા. એટલા આટું મેં ચોરી કરી બાપા. ક્યાં છે ચોર? આ સાહેબ ચોર નથી. એની દીકરીના લગ્ન હતા અને થોડીક મજબૂરી હતી એટલે એને આ કામો કર્યો. લ્યો સાહેબ 3000 રૂપિયાની ચોરી કરી છે ને આ 2000 રૂપિયા મારા તરફથી. એની દીકરીના લગ્ન છે એટલે એને તમે હાંચવીના ઘર સુધી મૂકી આવજો. એને મારતા નહીં. બાપા એ મારા પર છોડો, એની ચિંતા કરતા નહીં. બીજું કઈ કામ હોય તો કયો. બાપા સીતારામ. સીતારામ વાલા સીતારામ.